આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના બીજા પાને સમાચાર છે. 1 મેથી દેશમાં એટીએમમાંથી રોકડ ઉપાડવી મોંઘી બનશે. આરબીઆઈ દ્વારા ઇન્ટરચેન્જ ફીમાં ₹2નો વધારો, ₹19 ચૂકવવા પડશે. કચ્છ મિત્રમાં અન્ય એક સમાચાર. કચ્છમાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પૂરતા દબાણથી વીજ પુરવઠો મળે તે માટે હયાત ફીડરનું વિભાજન. સિંચાઈથી વંચિત નખત્રાણા અને અબડાસાના ગામોને પાણી આપવા 8 મોટા ચેકડેમ બંધાયા. કચ્છ મિત્રના છેલ્લા પાને હવામાન સમાચાર. મહત્તમ પારો 1 થી 2 ડિગ્રી ગગડતા તાપમાં આંશિક રાહત. કંડલા એરપોર્ટ 39 ડિગ્રીએ પહોંચ્યું. ભુજ 38.4 ડિગ્રી. 3 દિવસ બાદ તાપમાન ફરી ઉચકાશે. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાને સમાચાર છે. પ્રથમવાર દિલ્હીની ભાજપ સરકારે 1 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. શીશ મહેલ ટુરિસ્ટ સ્પોટ બનશે. નિહાળવા માટે ટિકિટ લેવી પડશે. મોટી જાહેરાતો. મહિલાઓને મહિને ₹2500 મળશે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ GCAS પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. આ વર્ષે યુજી અને પીજી કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ થશે. 25 માર્ચથી છાત્રો માટે ક્વિક રજિસ્ટ્રેશનનો આરંભ કરાયો. દિવ્ય ભાસ્કરના ગાંધીધામ પેજ પર સમાચાર છે. રામબાગમાં QR કોડ સ્કેન કરીને ટોકન નંબરથી કેશ નીકળશે. આદિપુરની સરકારી હોસ્પિટલમાં હવે લાંબી કતારોથી મળશે છુટકારો. નવી સિસ્ટમ કાર્યરત કરાઈ. મોબાઈલથી OPD રજિસ્ટ્રેશન કરાવી શકશે. ટોકન નંબર 1 કલાક માટે માન્ય રહેશે. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના કચ્છ આવૃત્તિના સમાચાર છે. સરકાર દ્વારા રમતવીર પ્રોત્સાહન વિધેયક રજૂ કરાશે. નામાંકિત ખેલાડીઓને વિનામૂલ્યે પ્લોટ, વ્યાજમુક્ત લોનની સહાય મળશે. ગુજરાત સમાચારમાં છઠ્ઠે પાને સમાચાર છે. 11 માસમાં ભારતના ક્રૂડ આયાત બિલમાં 3%નો વધારો. વધતી માંગ વચ્ચે ભારતની ક્રૂડ ઓઇલ આયાત પરની નિર્ભરતા વધીને 88% થઈ. ગુજરાત સમાચારમાં કચ્છ આવૃત્તિના સમાચાર છે. ગુનેરી ગામની સીમમાં લુપ્તપ્રાય વનસ્પતિઓને બચાવવા અનોખી પહેલ. બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી દ્વારા સંરક્ષણ, પુનઃસ્થાપન, બીજ સંગ્રહ, સંવર્ધન ઉપરાંત શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ. હું ભક્તિ બિજલાણી. સંદેશના આજના સમાચાર છે. પશ્ચિમ કચ્છના અભયારણ્યોમાં પશુ પંખી સહિતના વન્યજીવો હવે તરસ્યા નહીં રહે. પશ્ચિમ વન વિભાગ દ્વારા જંગલ સહિતના વિસ્તારોમાં 80થી વધુ વન તળાવ તથા અવાડા ઊભા કરાયા. અન્ય એક સમાચાર છે. રવિવારે ગાંધીધામમાં પુસ્તક પરબની સદી થશે. 1 લાખથી વધુ પુસ્તકોની આપ-લે કરાઈ. પુસ્તક પ્રેમીઓ માટે વાંચન ભૂખ મિટાવવાનો પ્રયત્ન. વધુ એક સમાચાર છે. કચ્છ, બનાસકાંઠા અને દ્વારકાના ખેડૂતો દિવસે વીજળીથી હજુ પણ વંચિત. ગુજરાતમાં હજી 438 ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી. હું નીરજ મચ્છર. હેવરમાં આજે વાત IPL 2025ના ઇમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્માની. ગુજરાત સમાચારે લખ્યું, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે છેલ્લી ઓવર સુધી આ મેચ એ તબક્કે રોમાંચક બની જ્યારે હારની કગાર પર પહોંચી ગયેલ દિલ્હી કેપિટલ્સ 1 વિકેટથી જીતી ગયું. દિલ્હી માટે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે એન્ટ્રી કરીને આશુતોષ શર્માએ લખનઉના હાથમાંથી જીત છીનવી લીધી. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન આશુતોષ શર્માએ ફરી એકવાર IPLમાં પોતાની તાકાત બતાવીને 31 બોલમાં અણનમ 66 રન બનાવી અનેક રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો. યુસુફ પઠાણ પછી આશુતોષ શર્મા જ એકમાત્ર ખેલાડી છે જેણે 7મા અથવા તેનાથી નીચલા ક્રમમાં હાફ સેન્ચુરી ફટકારી.
આશુતોષનું નામ સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે 2023 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી, જેણે યુવરાજસિંહનો 12 બોલનો રેકોર્ડ પણ તોડ્યો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર